રામ રામ ને હર હર મહાદેવ. તો હાલો હવારના આપણું કામ થઈ ગયું ચાલુ. જુઓ મુસ્કાન બેનને બેહાડી દીધા છે. ઠામડા ધોઈ નાખ કીધો, પાણી આજનો વારો નથી, કાલે વારો છે આ. તો કીધું ઠામડાને ધોઈ નાખ ને આ ગુલાબનું ફૂલ કેવો મસ્ત કેસરી ખીલ્યો છે. જો ભગવો ભગવા પહેરીને જગ ભરમાં આવે હાઈયો છે ત્યારે. અને આ દાડામાં આપણા થઈ ગયા છે અને કાચા શેક પાકા કોંજાણે જે નનકા નનકા થયા છે. તો મેં કીધું એકાદો મીઠું ને દઉં તો મીઠું ચાખે તો ખબર પડે પાકા શેક કાચા. તો બધા દાડમ તો ઘણા બધા આવી ગયા છે. દાડમ નહીં રાયણું તો હવે કેદી આવશે કોંજાણ, બાકી દાડમ આવી ગયા છે. અને છોકરા ગયા છે પાણીપુરી ખાવા. કાલે મારા ભાઈ વારની આવ્યા હતા તો અમારે પાણીપુરી અહીંયા બહુ ફેમસ છે. તો પાણીપુરી ખાઈ આવી કે કીધો ખાઈ આવે જા વાડીએ જ. કીધો વાડીએ બનાવે છે. પછી ગામમાં જશે તો ગામમાં તો વાર લાગશે, ગામના બધા વાટ જોઈને જ બેઠા હોય. કીધો તો ચિરાગ આવ્યો કે પાણીપુરી ખાઈ આવ્યા ને દે કે થેલીની મામાવાળા છોકરાની કે તો જાય છે ઘરે કે મેં તો બાર જ નીકળી જશે. તો હો મોડો થાય છે, 11 વાગી ગયા છે. નનકી છોકરી ભેરી છે અહીંયાની, તડકો લાગશે. તો મેં તો હાલો આપણે ચડાવી આવી કીધું. તો એને દીધી હતી સાસ ને બધું. પછી એને બેહાડીને છોકરી દીધી એના હાથમાં અને શાહ દેતા હતા. તો શાહ તો હવે નહીં આવે કે આમાં કે કડાઈ નથી કે હોંડામાં. શાહ પૂઈ પાછી રાખી દે કે હવે આમાં થેલીને છોકરાને બધા હમાશે ને. તો કીધું હારો ઘર. અને પાછો ભોલાને લાગી હતી વાર, ભોલોની ખાતા તારે એ કે આને જાવો તો એટલે વરી આવ્યા ને. પછી એ મુસ્કાન સારું પાર્સલ લેતો આવ્યો. એ કે મુસ્કાન નહોતી ગયેલ એને પાર્સલ લઈ આવી ને. પછી મુસ્કાન ભચાવથી આવી ઊન લઈ આવી હતી. તો મેં કીધું હવે આમે તું શું બનાવીશ મને કાંઈક બતાવ. લે કીધું બનાવીને કીધું તને ચેલેન્જ દઉં છો કે ભલે કે. તો એને રૂમાલ બનાવ્યો આવી રીતના ગંઠીને. એ કે હું શીખવા તો ગઈ હતી કે તને ખબર નહીં. મેં ના કીધો મને એમ કે ખાલી એમ જ કીધું કે ના શીખવા ગઈ હતી. તો જો આવી રીતના સરપ્રાઈઝ દીધી મને. 1 દીમાં 2 દીમાં શીખીને આવી. અને કે હવે આના તોરણ ને આપણે લડ્ડુ હારું લુગડા ને લડ્ડુનો હિંચકો ને આવો બધો બનાવીશ મમ્મી. મેં તો હારો કીધો. અને બપોરના આપણે જમવાનું તૈયાર થઈ ગયો. તો ગોલેન શાક કર્યો તો એટલે ગોલેન શાક તો કોક ખાય કોક ના ખાય, અમુકને ભાવે. તો અમારે સારું પછી દાળ બનાવી નાખી, રોટલી, અને આપણું બપોરનું ખાવાનું બની ગયું. ને પછી આજે તો વિસર્જન ગણેશજીનું. તો અમે ગયા પછી ત્યાં દર્શન કરવા. તો બાયું આવી રીતના રાસ લેતી હતી ને અમારા હતા ડીજે. ને પછી આ જેવો ગણપતિના આપણે પણ દર્શન કરી લીધા. ગજાનંદ છે, મંગલ મૂર્તિવાળા ગજાનંદ જુઓ તમે.